નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા મુદ્દા વિશે જે હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો છે, એક દીકરી અને બે સમાજ વચ્ચેનો ટકરાવ। મિત્રો, માહિતી મુજબ એક દીકરીએ પોતાની પસંદગી મુજબ જીવનનો મોટો નિર્ણય લીધો। આ નિર્ણય પરિવાર અને સમાજની પરંપરાથી અલગ હતો। શરૂઆતમાં આ એક સામાન્ય મામલો લાગતો હતો, પણ થોડા સમયમાં વાત સમાજ સુધી પહોંચી ગઈ છે અને પછી રબારી અને ચૌધરી સમાજના લોકો આ મુદ્દે સામે આવી ગયા છે। મિત્રો, આ મામલો હવે વ્યક્તિગત રહ્યો નથી, આ બની ગયો છે સમાજનો પ્રશ્ન। ચૌધરી સમાજનું કહેવું છે આ પરંપરા વિરુદ્ધ છે, જ્યારે રબારી સમાજના કેટલાક લોકો કહે છે વ્યક્તિગત નિર્ણય દખલ કેમ। આવી સ્થિતિમાં મીટિંગો શરૂ થઈ, ચર્ચાઓ વધી અને તણાવ પણ વધતો ગયો। સ્થિતિ એવી બની કે બંને સમાજના આગેવાનો એકઠા થયા, ચર્ચા કરવા માટે બેઠકો યોજાઈ। કેટલાક સ્થળે ગરમ ચર્ચા થઈ, સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો થયા। દરેક વ્યક્તિ પાસે પોતાની અલગ રાય હતી, કેટલાક સપોર્ટમાં, કેટલાક વિરોધમાં, અને આ રીતે મામલો વધુ જટિલ બનતો ગયો। મિત્રો, આ માત્ર એક વિવાદ નથી, આ એક દીકરીના જીવનનો પ્રશ્ન છે। એક બાજુ તેનો પોતાનો નિર્ણય, બીજી બાજુ પરિવાર અને સમાજની અપેક્ષા। સવાલ એ છે કે શું દીકરી પોતાનું જીવન પસંદ કરવાનો અધિકાર નથી કે સમાજના નિયમો વધુ મહત્વ છે? આ મુદ્દે લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે। કેટલાક લોકો કહે છે સમાજના નિયમો જરૂરી છે, જ્યારે કેટલાક લોકો કહે છે પસંદગીનો અધિકાર હોવો જોઈએ। સોશિયલ મીડિયા પર આ મુદ્દો ટ્રેન્ડ થઈ રહ્યો છે, વિડીયો લાખો લોકો જોઈ રહ્યા છે। હાલની સ્થિતિ એવી છે કે બંને સમાજ વચ્ચે વાતચીત ચાલુ છે। આગેવાનો આ મામલે શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે। હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી, પણ આશા રાખીએ છીએ કે આ મામલો શાંતિથી ઉકેલાશે। મિત્રો, સમાજ અને પરંપરા મહત્વની છે, પણ સાથે સાથે વ્યક્તિગત સ્વતંત્રતા પણ એટલી જ મહત્વની છે। શાંતિ અને સમજણથી સમસ્યા ઉકેલી આવે છે। તમારું શું કહેવું છે? કોમેન્ટમાં તમારું મત જરૂર જણાવજો। આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે એક મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે। આખો મામલો શું છે, કોણ સાચું અને કોણ ખોટું, અને આગળ શું થઈ શકે છે, આ વિડીયો તમને વિચારવા મજબૂર કરી દેશે। મિત્રો, આ બધું શરૂ થયું એક સામાન્ય જીવનમાંથી। એક દીકરી જે પોતાના સપનાઓ સાથે જીવી રહી હતી, પણ સમય સાથે તેના જીવનમાં આવ્યો એક એવો વળાંક જ્યાં તેમને પસંદ કરવો પડ્યો પોતાનો રસ્તો। તેણે લીધો એક એવો નિર્ણય જે સમાજના નિયમોથી અલગ હતો, અને અહીંથી શરૂ થઈ ગઈ તણાવની શરૂઆત। ઘરમાં વિરોધ શરૂ થયો, પરિવારે સમજાવવાનો પ્રયત્ન કર્યો, સમાજનો દબાણ વધતો ગયો, પણ દીકરી પોતાના નિર્ણય પર અડગ રહી। આ મારી જિંદગી છે, આ શબ્દોએ આખી પરિસ્થિતિને બદલી નાખી। મિત્રો, હવે આ મામલો માત્ર પરિવાર સુધી મર્યાદિત રહ્યો નથી, વાત પહોંચી સમાજ સુધી। રબારી સમાજના લોકો આગળ વધ્યા, ચૌધરી સમાજના આગેવાનો પણ સામે આવ્યા। પછી મીટિંગ શરૂ થઈ, ચર્ચાઓ ગરમાઈ, વાતાવરણ તણાવપૂર્ણ બન્યું। આ રીતે બે સમાજ આમને સામને આવી ગયા, એક તરફ પરંપરા અને માન્યતાઓ, બીજી તરફ વ્યક્તિગત સ્વતંત્રતા। સવાલો ઊભા થયા, શું વ્યક્તિ પોતાનું જીવન પસંદ કરી શકે છે? સમાજના નિયમો માનવા ફરજિયાત છે? આ મામલો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો। ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ને ફેસબુક દરેક જગ્યાએ આ મુદ્દે ચર્ચા થઈ રહી છે। લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે, પણ મિત્રો, આ મામલામાં હજુ કોઈ મોટો વળાંક આવી શકે છે। અંદરની માહિતી મુજબ બંને સમાજ વચ્ચે સમાધાનની વાતચીત ચાલી રહી છે, પણ શું આ સમાધાન સફળ થશે કે તણાવ વધુ વધશે? મિત્રો, સમાજ અને પરંપરા ખૂબ જ મહત્વની છે, પણ સાથે સાથે વ્યક્તિની સ્વતંત્રતા પણ એટલી જ મહત્વની છે। સમજણ અને શાંતિથી દરેક સમસ્યા ઉકેલ આવે છે। આ ઘટના આપણને શીખવે છે કે આ વાતચીત સૌથી મોટો ઉકેલ છે। તમારું શું માનવું છે? દીકરીનો નિર્ણય સાચો છે કે સમાજની વાત સાચી? તમારો મત કોમેન્ટમાં જરૂર જણાવજો। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત।